ગાયનેકોલોજીક ઓન્કોલોજિસ્ટ કે ગાયનેક ઓન્કોલોજી એટલે શું? આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ગાયનેક વર્ડ તમને બધાને જ ખબર હશે કે ગાયનેક એટલે સ્ત્રીઓના નિષ્ણાત અને ઓન્કો સર્જન કદાચ મોટાભાગનાને ખબર હશે કે કેન્સરની સર્જરીના ડૉક્ટર. પણ જ્યારે આ બંનેને મિક્સ કરીએ આપણે એટલે કે ગાયનેક કેન્સરના સર્જરીના નિષ્ણાત એ બહુ હાઈલી સબસ્પેશિયલાઇઝ બ્રાન્ચ છે એટલે કે ગાયનેક ઓન્કોલોજી અને એ સ્પેશિયલાઇઝ બ્રાન્ચના ડૉક્ટરને કહેવાય છે ગાયનેક ઓન્કોલોજિસ્ટ. ગાયનેક ઓન્કોલોજિસ્ટ તરીકે હું મેઇનલી 5 કેન્સર ટ્રીટ કરું છું. એક સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર, બીજું ગર્ભાશયનું કેન્સર એટલે કે યુટ્રાઇન કેન્સર, ત્રીજું અંડાશયનું એટલે કે ઓવેરિયન કેન્સર, ચોથું વજેનલ કેન્સર એટલે કે યોનિમાર્ગનું કેન્સર અને પાંચમું વલ્વલ કેન્સર. જો આ ગાયનેકોલોજીક કેન્સરની સારવાર કે એની સર્જરીમાં બધું જ કેન્સર કાઢીને રિકવરી પણ સારી આપીને કે અમુક કેસમાં ફર્ટિલિટી પ્રિઝર્વેશન સાથે જો પ્રોપર ક્વોલિટી ઓફ લાઈફ મેન્ટેન કરવી હોય તો એના માટે ગાયનેકોલોજીક ઓન્કોલોજિસ્ટ કે ગાયનેક કેન્સર સર્જન બહુ સારી રીતના સર્જરી કરી શકે છે. ફોર મોર ડિટેલ DM me. લેટ્સ બીટ કેન્સર ટુગેધર.